જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો બ્લોગ બહુ લેટ ચાલુ થઈ ગયો છે આજે, કેમ કે આજે અમારા ઘરમાં થોડું કામ ચાલુ હતું, કેમ કે આ બધું કરી ગયા હતા ને થોડું ઘણું બાકી હતું એટલે એ કરવા આવ્યા હતા. અને જો મારા માધવનભાઈ જે ચીકલચ ના દીકુ જે ચીકલચ ના જો કપડાં પહેરીને તૈયાર થઈ ગયા છે ભાઈ. હા, બાબા જાવું છે. રાધે રાધે. ગનુ જીવો. હા, બાબા જાવું છે ને? બાબા આ કોનું છે? આ કોનું છે? આ કોનું છે? આવકી. રાધે રાધે. કેમ એમ થાય દીકા આજે? હા, એને ઓલું નાકમાં જ આમ ઓલું કદીનું ઓલું થાય ને, નાકમાં ઓલું થાય ને તરત છીક આવે, બહુ છીક આવે જે એમ. તો આજે જવાનું છે અમારે મારા ફઈના ઘરે જમવા, અને આજે રાતે આશીષભાઈના ઘરે જવાનું છે ને અમે બધા લાઈવ આવવાના છે, તમે જોઈ લીધું હશે બધાએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય હર હર મહાદેવ. કેમ આમ થઈ ગયું પપ્પા? કેમ આમ થઈ ગયું? ગોગડા કેમ ગયું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાને મહાદેવ હર. હર. શું પ્લાન છે? કાંટાની શુભેચ્છા કહી દઉં. કહી દો હાલો. ટેકો કરવા વાળા દુનિયામાં છે ને આપણને ઓછા છે, પણ ટકોર કરવા વાળા વધારે છે. પ્લાન તો હવે કાંઈ જ નથી બીજો. માધવનને જરીક ચક્કર મરાય આવીને એવું જય કરી. આવ્યા. યસ, માધવનને ચક્કર મરાઈ આવો, બહાર જઈ આવો, થોડુંક રૂમાલ ને એવું બધું લેવાનું છે. રૂમાલ ને એવું લેવું છે, લઈ આવી. લઈ આવો. જો ઓલો અંદર એકલો બેઠો જો તો જો જો એને એકલો છે ગમતું ને, નથી. હા ને, એ એકલો હોય ને એકલો તું ગમે જ નહીં. વાતું કરવા જોઈએ. રાતે જાગતા હોય ને, રાતે એ રમતો હોય ને તો એ કી રમે ને તો હું રમું ને તમે મને વાત કરો મારી યાર એમ. એવું નહીં કે એકલું એકલું તો રહેવાનું જ નહીં. એકલો હતો તું? હે ભાઈ હે? માજવન ભલે નીની આવે, ભલે નીની આવતી હોય તને, ભલે તને નીની આવતી હોય, તને નીની જ દાવા દેવી છે, તને ચૂવા જ નથી જય દેવો. શ્રી કૃષ્ણ કહેલા બધાને. તને નીની જ નથી કરવા દેવી. જય શ્રી કૃષ્ણ કહેલા. કૃષ્ણ કરો બધાયને. અહીંયા માધવન અહીંયા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરો. અહીંયા જય શ્રી કૃષ્ણ કરો. અહીંયા દીકો અહીંયા જય શ્રી કૃષ્ણ કરો. જા માં. એને કરવું હોય તો જ કરે. હમ. ટાટા માધવન, ટાટા. બાબા જવું છે ને તારે? ટાટા. જો તૈયાર થઈ ગયા છે હો, જાવા સારું થયું. દાદીની રાહ જોવે છે હવે. રાતે રેડી છે. હે જો પપ્પાએ આજે એક સુવિચાર કીધો ને એક સુવિચાર હું કહી દઉં. એટલે મને એક યાદ એવા બપોરે હું છે ને ફોન સ્ક્રોલ કરતી હતી ને તો મને એક દેખાણી, એક ચેનલ દેખાણી, એમાં મેં જોયું હતું એટલે ગમ્યું મને. એવું હતું હું એટલે ઓલું સુવિચારની ચેનલ હતી આખી, એમાં હું ઓલું જોતી હતી આજે બપોરે, ઓલું વિડીયો એડિટ કરતી હતી ને ત્યારે, કે ઉકળ્યા વગર અત્યારના પાણીને વરાળ થઈ જવું છે. ઉકળ્યા વગર અત્યારના પાણીને વરાળ થઈ જવું છે. કામ કરે છે કંસના ને લોકોને કૃષ્ણ થઈ જવું છે. એવું હતું. મેં જોયું ને મને કહ્યું, મેં કીધું બોલીશ, મેં કીધું સુવિચાર એમ. સાચી જ વાત છે. અત્યારે કામ બધા એવા કાણા છે. કેવા કેસ બને બોલ બને હતી તો બોલ કરી નાખી. જો આ લોકો જાય છે અને અમે જમવા જવાનું છે મારા ફઈના ઘરે, એટલે ત્યાં જમવા જઈશું. ઓમના ઘરે, હા, ફઈના ઘરે, ઓમના ઘરે જમવા જવાનું છે. અને પછી ત્યાંથી અમારે સાંજે જવાનું છે આશીષભાઈના ઘરે, એટલે ત્યારે બધું જો આની કેટલી ઉતાવળ થઈ જવાની છે. ક્યાં જવું છે? છે ને બિંદુ, બહાર જાવું હોય ને એટલે સીધો આમ નીચો જ વરે એમ. હા, કે આમ જાવું છે એમ. હવે તમે ઘડીક ત્યાં ઊભા રહેશો એટલે તરત આમ જવા કરશે. જો અને પછી નીચે જાશું ને એટલે ગાડીઓ હશે ને પાર્કિંગમાં, એટલે આમ કરે એમ કે આમાં જાવું છે એમ. એટલી ખબર પડે. હે કાના
હા. માં જ હોય. હા, ક્યાં જાવું છે? દાદીએ પર્સ લીધું, દીકરા પર્સ લીધું, હવે જાવું જ છે. હજી એટલી બધી ખબર પડવા નથી આ પર્સ લીધું. મમ્મી એનો હેન્કી લઈ લેજો હાલી. હા. આ પર્સ લીધું, આપણે બાબા જવું છે. એ હાલો. એટલે એકવાર કીધું એટલે લઈ જ જાઓ એમ. ટાટા. આ રીતે ટાટા. લીધું. જો હું ને બિંદુ અત્યારે ગયા તા આશીષની ને એની ઘરે. જરાક હવે જવાનું છે તો બુકિંગ ને એ થોડુંક બાકી હતું તો કીધું હાલો કીધું એ નક્કી કરી લઈ જરાક અને કેવી રીતે શું કરવું છે એટલે ઈ હજી કાલનો દી નક્કી કરશું. હજી આમ ફાઇનલ એકદમ નથી કર્યું પણ થોડુંક કર્યું છે કે ભાઈ વિલા રાખવો કે હોટલમાં રાખવું કે શું કરવું શું નહીં બધું. પછી થોડુંક કે હવે જાતા હોય એટલે નાસ્તો ને એવું લઈ જવું પડશે એટલે એના માટેની બધી ડિસ્કશન હાલતી હતી કે ભાઈ શું કરશું ને શું નહીં ને. એટલે હવે કાલે કે પરમ દિવસે કાંઈક આ બિંદુ કઈ બનાવવાની બિંદુ કાલે ને કાલે નાસ્તો કાલે આખો દિવસ નાસ્તો બનાવવાનો. કાલે નાસ્તો બનાવવાનો છે એટલે રેડીમેડ લઈ આવું છે પણ કેવું કે ઘરે બનાવેલું હોય ને તો મજા આવે એમ. એમ કે ચકરી ને ગાંઠી ને એવું થોડુંક બનાવી નાખ્યું ને તો સારું પડે. હા બીજું પછી લઈ આવશું. એટલે હવે જોઈએ કાલે વ્લોગમાં બિંદુજી બતાવશે. અને હા મમ્મી રહ્યા ને એ એક પળવાળી બિસ્કિટ બનાવે મેંદાની એ ખરેખર બહુ સુપર બનાવે. હે પૂરી પળવાળી બિસ્કિટ કહીએ અમે પૂરી કયો તો હાલે પણ બહુ એટલે બહુ જ મસ્ત બનાવે અને એમાં ખરેખર હું આમ અભિમાન જ કરું ચોખ્ખું. ચા હાથે સરસ લાગે. ચા ને મસ્ત લાગે. ઘી વાળી. ઘી, હા એટલે ઘી ઈ કાલ વધારે બનાવી નાખે છે. એટલે એકદમ સોફ્ટ થાય. કાલે બનાવી છે એટલે કાલે બનાવશું. બતાવજો vlogમાં. કાલ બનાવશું. કાલે અમે બનાવશું કેવલ બ્લોગ બનાવશું. હે હા કાલ તો તું હસ. હા હવે કાલ તો નાસ્તો બનાવશું હા, કેવલ vlog કાલ તો. બનાવશું. કાલે કેવલ ઘરે કેવલ જે દિવસે ઘરે હોય ને ત્યારે આમ બી જાય આગલા દિવસે હો. એમ કે મને રાતે હુઈ ત્યારે એમ કે કાલે કેટલા કામ છે તું મને ગણાવી દે. પણ ઈ વસ્તુ બીજી છે કે કામ થાય ન થાય ઈ બે નંબરની વસ્તુ આપણે છે પણ ગણાવી લઈએ. અને જો આ બે દાદા દીકરો ભજન સાંભળે ભજન સાંભળે. અત્યારે તમને એવું લાગે છે કે ભજન ગાઈને માધવને એટલું ગમે ને હા કે ભજન ગાતા હોય ને બેઠો બેઠો એટલો સાંભળે એવો સાંભળતા હોય ને બસ દાંત જ કાઢ્યા કરતો દાંત જ કાઢ્યા કરતો. અને અત્યારે તને ગમે પછી મોટો થાય પછી નથી હા. થાય. અને અમે અંદર રૂમમાં અમારા રૂમમાં જાય ને ત્યારે ઈ ઘણી વાર રોતો હોય કે એવું હોય કે હરકમ થોડું કણકણ કરતો હોય ને એટલે અમે શું કરીએ હનુમાન ચાલીસા ચાલુ કરી દઈ ગાવાની અને રમાડીને મસ્તી હોય. હા એ આ તો જો ઊંઘ આવે બિંદુ. હે આજે હું નથી થવાની એટલે. આજે હે ને કે આજે થોડોક ભગો થઈ ગયો કેવળ ને હા ચાલુ કર્યું. ધીમી ધીમી ગાયો. આજે સવારે કાલ રાતે છે ને સુતા હતા ને ધીમી ધીમી ગાયો. હાકોને ડાકોર શેરના પાંચ દરવાજા બીજે દરવાજે ઊભી રાખો ને. જો. બીજે દરવાજે હા. તુલસીજીના વન છે. મારા પીને અને એની પહેલાં છે ને આજે એક તમને વસ્તુ બતાવવાની રહી ગઈ. આજે હું તો હજી આવ્યો નહોતો, હું ટ્રેનમાં હતો અને અમારે બધાને જમવાનું હતું ઓમની ઘરે. એને પપ્પા આવ્યા છે તો બધાને ત્યાં જમવાનું હતું. તો નીકળતા હતા ને ત્યારે ઘરમાં મોકે થયું શોર્ટ સર્કિટ પાછું. આજે એકવાર થયું હતું આગળ ત્યારે વ્લોગમાં બતાવ્યું હતું. હવે પછી વાયરિંગ ને એ બધું કરાવ્યું તો પાછું આજે થયું. હા મને તો ખબર નહોતી. આને બિંદુએ મને કીધું. હું કહેવાય ને એમ કહું મશીનમાં છે ને હું મશીન ચાલુ કરતી હતી તો મેં છે ને માધવન અંદર રૂમમાં સૂતો હતો અને પછી મેં મશીન જે સ્વિચ પાડી ને તો ઘોડો પડી ગયો. મેં પપ્પાને કીધું પપ્પા લાઈટ વહી ગઈ. પપ્પા ક્યાંથી ઘોડો પડી ગયો. મમ્મી અહીંથી ગયા ને મમ્મી કે ઘોડો પડ્યો અવાજ આવ્યો. તે વળી પપ્પાએ ચાલુ કરી પછી પાછું મેં મશીન ચાલુ કર્યું સ્વિચ પાડી ને તો પાછો ઘોડો પડી ગયો અને અંદરથી છે ને ઓલા તણખા જઈ રહ્યા વાયર બેરું ને સ્મેલ આવી. જરાક સિલાઈ કરવાની હતી ને તી મશીને બેઠી. બિંદુ ને એમ કે લાવ કર નાખું એમ એટલે ત્યાં સ્વિચ ઘોડો પડી જ જાય એમ. પછી છે ને વાયર બર્યું ને એવી વાસ આવી.
તાર પપ્પાને કીધું જલ્દી ઇલેક્ટ્રિક વાળાને તે ફોન કરો નકર દુકાન બંધ થઈ જશે ને તો પાવર વગર ના આપણે કાલે પાછો સન્ડે. સન્ડે એટલે કાલ દુકાન બંધ હોય એટલે કીધું અત્યારે જ બોલાવી લ્યો કીધું જલ્દી પેલા ફોન કરો. હા એ નહોતા એવા પછી થઈ ગયો ઇલેક્ટ્રિક વાળાને બોલાવ્યો. અને પાછું થયું એવું કે ઉતાવળમાં નીકળી ગયા, કારણ કે માધવન બધું લાઇટ ને પંખા ને બધું બંધ થઈ ગયું ને એટલે માધવને ઉઠી ગયો અને પછી કર્યું રોવાનું ચાલુ. તે મમ્મીની લોકો નીકળી ગયા, તેના ટોયસ ભૂલાઈ ગયા અને ત્યાં જમવા ગયા, ત્યાં વ્લોગ લેવાનો બિંદુને બિચારીને યાદ ન આવ્યું. રોવે અને બધાય, હું, બિંદુ, પછી મમ્મી, હા પછી સોનુ મામી, પછી વર્ષા મામી, હા બિચારા ઓમના મમ્મી એકલા, ઈ વર્ષા મામી એકલા રસોઈ બનાવે, બાકી બધાય આને રાખે, મામા ને બધાય રાખતા હતા તોય નો રહ્યો. પછી તો છેલ્લે જેમ તેમ કરીને થોડોક શાંત પડ્યો ને એટલે બિંદુને કીધું ફટોફટ જમી લે, અને કીધું પછી પપ્પાને હવે અહીંયા નથી બોલાવવા, કીધું પૂછી લઈ, જો આ બધું કામ થઈ ગયું હોય ને તો પછી કીધું આપણે એમના માટે ઘરે જ સેન્ડવિચ પાર્સલ લેતા જાય. એટલે આ બધું થયું ને તેમાં વ્લોગ ન લેવાનો કાંઈ નહીં. બાકી એટલું સારું છે કે ભગવાનની દયાથી કાંઈ બીજા કોઈને ઘરમાં કાંઈ તકલીફ થઈ નથી. અને જે વાયરિંગનો પ્રોબ્લેમ હતો એ ઇસ્યુ શોર્ટ થઈ ગયો, કેમ કે કાલે પાછો સન્ડે આવી જતો હતો. જો આજ બીક એ હતી કે જો આજ ન થયું તો કાલ કોઈ કાળે કોઈ પણ વ્યક્તિ કરવા નહીં આવે. પણ જો કે બધું પતી ગયું એટલે એ સારું થયું એક રીતે. કા નકર વળી ધંધા લાગત કાલ. એમ તો જો કે આશીષનો ને એનો ફોન આવ્યો હતો, એ કે નો થાય ને, એ કે તો પછી કે બધા અહીંયા હું આવતા રહીજો કે, કારણ કે બોર્ડમાં હા એટલે એને ખબર કે છોકરો હુવે નહીં એમ રાતે, એટલે ઈ ઘરમાં લાઈટ ન હોય તો ઈ ન હોય તો આપણે જાય તો મમ્મી ને પપ્પા થોડા બિચારા આવી ગરમીની ઊંઘ આવે, ઈ તો કોઈ નો આવે. અને પાછો આજે પવન ય નહોતો. હા આજે પવન પડી જતો તો બહુ. હા આજે એમાં શોર્ટ સર્કિટ થયું હતું ને ખબર કેવલ ને મમ્મી વચ્ચે શોર્ટ સર્કિટ થઈ ગયું. એમાં એવું છે કે નાના મમ્મી કેવલ એનો વાંકો ને એટલે કેવલ કેવા જ ન થયો. આજે કેવલ મમ્મી કેટલી વાર કેવલ ને ઉઠાડવા ગયા, ખબર બિચારા જાગ્યા હતા. જો કે ઈ તો હે ને ખબર મમ્મી કેટલી વાર ઉઠાડવા ગયા તો મમ્મી 5 મિનિટ કરીને 8:30 વાગે ઉઠાડતા હતા, કેવલ 10 વાગે ઉઠ્યા. અને ટ્રેન ચૂકાઈ ગઈ બધી અને લેટ થઈ ગયું જવાનું. બસમાં ગયા. હા પછી બસમાં ગયા, 12 1:30 વાગે પહોંચ્યા. શું 1 વાગે? હું 11 વાગે પપ્પા મને મૂકવા આવ્યા, 11:05 કાં તો 10 થઈ હતી ને તો હું બસમાં બેસી ગયો હતો. હું 1:25 હું સુરત પહોંચ્યો બસમાં. 2.5 કલાક થઈ પહોંચવામાં. શું જો હા શું હવે રો ને, હા હવે રો ને, વ્લોગમાં રો, ઓછો રો, જો હા બૂમ છાનો રહી ગયા. રોતા તો વ્લોગ ચાલુ કરવો પડશે. તું રોતા અહીંયા હે? હાલો હા એ તો મને ખબર હે, પણ આ તો કેમેરો આવે ને એટલે બસ આવો એવો જો. સારું ચાલો હવે એને સુડાઈ દઈએ, આપણે સુઈ જઈએ. જો હુઈ જાય આખી ના સુઈ સુઈ જશે જશે ઊંઘમાં છે. એમ નહીં અત્યારે તો સુઈ જાય પણ હવે રાત્રે ન ઉઠે. ના રાતે નહીં ઉઠે આજે. લગભગ તો હે નહીં ઉઠે. નહીં ઉઠે એવું લાગે. સારું ચાલો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.